નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। તો સ્વાધ્યાય 7 નંબર પહેલો પ્રશ્ન છે, નીચેના વાક્યો પરથી નફો અને ખોટ શોધો। એ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો। તો અહીં નીચેના આગળ પ્રશ્ન આપ્યા છે, એમાં નફો અને ખોટ શોધવાની છે અને તેની ટકાવારી પણ શોધવાની છે। તો પહેલું છે કે 32 વખતે કાચા રૂપિયા 250 ખરીદી અને તેને 325 વેચે, તેમાં આપણે નફો થશે કે જેની વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત થાય। તો માટે નફો બરાબર 325 ઓછા 250 એટલે કે આપણને 75 રૂપિયા મળશે। તો હવે જો આપણે નફાની ટકાવારી શોધીએ તો તે થશે કે નફોના છેદમાં ખરીદ કિંમત। તો નફો આપણને 75 રૂપિયા છે અને જે ખરીદ કિંમત છે 250 છે, એના ગુણ્યા 100% એટલે તે આપણને મળશે 30%, એટલે આપણને 30% નફો થશે। બીજું છે કે એક ફ્રીજ રૂપિયા 12,000 ખરીદ્યું અને તેને 13,500 વેચ્યું। તો અહીં જે આપણે નફો થશે તે વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત એટલે 3,500 ઓછા 12,000 એટલે તે આપણને મળશે 1,500। તો માટે નફાની ટકાવારી બરાબર નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100। તો માટે આપણને નફો જે છે એ 1,500 ભાગ્યા જે ખરીદ કિંમત છે 12,000 છે એના ગુણ્યા 100% એટલે આપણને મળશે 5%। એના પછી ત્રીજું છે, એક કબાટ રૂપિયા 2,500 ખરીદ્યું અને તેને 3,000 વેચ્યું। તો તે આપણું નફો થશે કે નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત એટલે 3,000 ઓછા 25 એટલે 500 રૂપિયા અને નફાની ટકાવારી બરાબર નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100 એટલે 500 ગુણ્યા 2500 ગુણ્યા 100% એટલે તે આપણને 20% મળશે। હવે એના પછી આપણે ચોથું છે કે એક શર્ટની પડતર કિંમત રૂપિયા 250 છે અને તેને રૂપિયા 150 વેચ્યું। તો ત્યાં આપણી ખોટ જશે, ખોટ બરાબર ખરીદ કિંમત ઓછા વેચાણ કિંમત। આપણી ખરીદ કિંમત છે 250 અને વેચાણ કિંમત છે 150, તો તે થશે 100 રૂપિયા। તો માટે ખોટની ટકાવારી બરાબર ખોટ ભાગ્યા ખરીદ કિંમત ગુણ્યા 100 એટલે ખોટ આપણી પાસે છે 100 રૂપિયા ભાગ્યા 250 ગુણ્યા 100%, તો તે આપણને મળશે 40%। તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે નીચે આપણા ગુણોત્તરના પદોનું ટકાવારીમાં બદલો। તો અહીં આપણને ગુણોત્તર આપ્યા છે અને ટકાવારીમાં બદલવાના છે। તો એમાં આપણું પહેલું છે કે 3:1, તેને આપણે લખી શકીએ કે અહીં પદોનો કુલ સરવાળો 3 + 1 બરાબર 4 અને પદોની ટકાવારી બરાબર 3ની ટકાવારી જો આપણે લખીએ તો 3/4 ગુણ્યા 100 એટલે તે આપણને 75% મળે અને 1ની ટકાવારી એટલે 1/4 ગુણ્યા 100 એટલે તે આપણને 25% મળે। એના પછી બીજું છે કે 2/3/5, તો આપણે સૌપ્રથમ તેની ટકાવારી કરીએ એટલે 2 + 3 + 5 એટલે તે આપણને 10 થશે એટલે 2ની ટકાવારી 2/10 ગુણ્યા 100% એટલે 20% મળે। 3ની ટકાવારી 3/10 ગુણ્યા 100% એટલે 30% મળે અને 5ની ટકાવારી 5/10 ગુણ્યા 100 એટલે તે આપણને 50% મળે। એના પછી આપણને ચોથું આપ્યું છે કે 1/4, તો તેનો સરવાળો કરીએ તો તે આપણી પાસે થશે 4 + 1 બરાબર 5 અને જો 1ની ટકાવારી લખીએ તો 1/5 ગુણ્યા 100% એટલે 20% અને 4ની ટકાવારી 4/5 ગુણ્યા 20% એટલે 80%। તો હવે એના પછી આપણને આપ્યું છે કે 1/2/5, તો સૌપ્રથમ 1 + 2 + 5 એટલે તે 8 થશે અને એની સરવાળો થશે કે 1ની ટકાવારી 1/8 ગુણ્યા 100 એટલે 12.5%, 2ની ટકાવારી 2/8 ગુણ્યા 100 એટલે 25% અને 5ની ટકાવારી 5/8 ગુણ્યા 100 એટલે એ થશે 62.5%। એના પછી હવે આપણો ત્રીજો પ્રશ્ન છે કે એક શહેરની વસ્તી 25,000માંથી ઘટીને 24,500 થઈ, તો ઘટાડાની ટકાવારી શોધો। તો અહીં આપણા શહેરમાં જે વસ્તીમાં થયેલો ઘટાડો છે એ થશે કે 25,000 ઓછા 24,500 એટલે તો થશે 500। શહેરની વસ્તીમાં થતા ઘટાડાની ટકાવારી બરાબર આપણી કુલ જે ઘટાડો છે એટલે 500ના છેદમાં કુલ વસ્તી એટલે 25,000 ગુણ્યા 100% તો થશે 2%। अब શહેરની વસ્તીમાં 2%નો ઘટાડો થશે। એના પછીનો ચોથો પ્રશ્ન છે કે અરુણે એક કાર રૂપિયા 3,50,000 ખરીદી અને પછી આના વર્ષે તેને કિંમત વધીને રૂપિયા 3,70,000 થઈ, તો કારની કિંમતમાં થયેલા વધારાની ટકાવારી ગણો।
તો અહીં આપણી જે કારમાં થયેલો વધારો છે તે થશે કે 3,70,000 ઓછા 3,50,000 એટલે 20,000 થશે. એની કિંમતમાં થયેલો વધારાની ટકાવારી બરાબર વધારાના છેદમાં એની ખરીદ કિંમત એટલે 20,000ના છેદમાં 3,500 ગુણ્યા 100%, એટલે 200ના છેદમાં 35, એટલે તે થશે 5.65%. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે મેં એક ટીવી ₹10,000માં ખરીદ્યું અને 20% નફો મેળવીને તેને વેચી લીધું. મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે? તો આપણે પહેલાં લખી શકીએ કે વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા ખરીદ કિંમત ગુણ્યા નફાની ટકાવારી. તો અહીં આપણી પાસે જે ખરીદ કિંમત છે 10,000 છે અને આપણી પાસે ખરીદ કિંમત ગુણ્યા નફાની ટકાવારી છે એ છે કે 10,000 ગુણ્યા 20%. એટલે આપણે જો 10,000ના 20% કરીએ તો આપણને 2,000 મળે. તો માટે 10,000 વત્તા 2 એટલે થશે 12,000. માટે એ ટીવી વેચવાથી મને 12,000 રૂપિયા મળશે. એના પછી આપણો ચોથો પ્રશ્ન છે કે જુહીએ એક વોશિંગ મશીન ₹13,500માં વેચ્યું. તેને 20%ની ખોટ ગઈ તો જુહીએ વોશિંગ મશીનને કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? તો આપણે એના માટે સૌપ્રથમ લખીએ કે ધારો કે જુહીએ વોશિંગ મશીન છે X રૂપિયામાં ખરીદ્યું હશે. માટે વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત ઓછા ખરીદ કિંમત ગુણ્યા ખોટની ટકાવારી. તો અહીં આપણને વેચાણ કિંમત આપ્યું છે 13,500 બરાબર X ઓછા X ગુણ્યા 20%. તો માટે 13,500 બરાબર X ઓછા X ગુણ્યા 20/100%. તો માટે 0.8x બરાબર એ આપણને મળશે કે 13,500. તો માટે આપણને X જે છે એ મળશે 16,875. તો માટે એ જુહીએ વોશિંગ મશીન એ 16,875માં ખરીદ્યું હશે. તો હવે એના પછીનો આપણો 7મો પ્રશ્ન છે. એમાં એક છે કે ચોકમાં કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર 10:3:12 છે. તો ચોકમાં કાર્બનની ટકાવારી શોધો. જો ચોકમાં કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો ચોકનું વજન શોધો. તેના માટે આપણે સૌપ્રથમ લખીએ કે અહીં જે ચોકમાં કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર છે એ 10:3:12% છે. તેના માટે સૌપ્રથમ આપણે તેનો સરવાળો કરીએ તો તે આપણે મળશે 10 + 3 + 12 એટલે 25 થશે. તો માટે કાર્બનની ટકાવારી 3/25 ગુણ્યા 100% એટલે 12% મળશે. બીજું છે કે જો ચોકમાં કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો આપણે ચોકનું વજન શોધીએ. તો એના માટે આપણે સૌપ્રથમ લખીએ કે ધારો કે ચોકનું કુલ વજન x ગ્રામ છે. ચોકના 12% હોય ત્યારે વજન 3 ગ્રામ થાય. તો માટે 100% હોય તો વજન x ગ્રામ થાય. તો માટે x બરાબર 100 ગુણ્યા 3/12 એટલે 25 ગ્રામ. ચોકનું કુલ વજન આપણને 25 ગ્રામ તો મળશે. એના પછીનો આપણો 8મો પ્રશ્ન છે. અમીના ₹275 પુસ્તક ખરીદે છે અને 15%ના નુકસાન વેચે છે. તો તેણે તે પુસ્તક કેટલામાં વેચ્યું હશે? તેના માટે સૌપ્રથમ લખીએ કે વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત ઓછા ખરીદ કિંમત ગુણ્યા ખોટની કિંમત. તો માટે 275 ઓછા 275 ગુણ્યા 15%. તો માટે આપણે જો 275ના 15% કાઢીએ તો તે આપણને મળશે 41.25%. તો માટે 275 ઓછા 41.25 એટલે તે આપણને મળશે કે 233.75 રૂપિયા. આમ અમીના છે એ પુસ્તક પર 233.75 રૂપિયામાં વેચ્યું હશે તેને. તો હવે એના પછીનો આપણો 9મો પ્રશ્ન છે કે નીચેની રકમનું 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો. તેમાં આપણનું પહેલું છે કે એ મુદ્દલ બરાબર ₹20,1200 અને વાર્ષિક વ્યાજનો દર 12%. તો એના માટે આપણે વ્યાજ મુદ્દલ શોધીએ તો આપણને ખબર છે કે સાદું વ્યાજ I બરાબર PRN/100. તો માટે I બરાબર 1200 ગુણ્યા 12 × 3/100 એટલે આપણને I જે છે એ મળશે 432. એના પછી આપણે લખી શકીએ કે વ્યાજ મુદ્દલ બરાબર વ્યાજ વત્તા મુદ્દલ એટલે 432 + 1200 એટલે તે આપણને મળશે 1,632 રૂપિયા. એના પછી બી છે કે મુદ્દલ બરાબર 7,500 અને વાર્ષિક વ્યાજનો દર 5%. તો માટે એનામાં આપણે લખીએ કે I બરાબર PRN/100. તો માટે 7500 ગુણ્યા 5 ગુણ્યા 3/100 એટલે I આપણને મળશે 1,125. તો વ્યાજ મુદ્દલ બરાબર વ્યાજ વત્તા મુદ્દલ એટલે 11,255 વત્તા 75,000 એટલે આપણને મળશે 8,625 રૂપિયા. હવે એના પછીનો આપણો 10મો પ્રશ્ન છે કે ₹56,000નું કેટલા ટકા વ્યાજ દરે 1.5 વર્ષનું વ્યાજ એ 280 થાય. તો આપણને ખબર છે કે સાદું વ્યાજ I બરાબર PRN/100 એટલે 280 બરાબર 5600 ગુણ્યા R ગુણ્યા 2/100 એટલે આપણને R જે છે મળશે 0.25%.
આમ 56,000નું 25% વ્યાજ દરે 2 વર્ષનું વ્યાજ આપણને 280 રૂપિયા મળે. એના પછીનો આપણો 11મો પ્રશ્ન છે. જો મીના તેણે વ્યાજે લીધેલ અમુક રકમનું વાર્ષિક 9% દરે 1 વર્ષનું વ્યાજ ₹45 ચૂકવતી હોય તો તેણે વ્યાજે લીધેલ રકમ શોધો. એના માટે આપણે લખીએ કે ધારો કે મીનાએ વ્યાજે લીધેલ રકમ